ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આજે સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને સુરત કલેક્ટર હસ્તક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આઈ સપોર્ટ ચૈતર વસાવા લખેલા બેનર સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું। આમ આદમી પાર્ટીના નેતા રામભાઈ ધડુકે જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા મુખ્યમંત્રીને વાયા કલેક્ટર અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। સમગ્ર ગુજરાતની અંદર અત્યારે એકમાત્ર ધારાસભ્ય એવા છે જે આદિવાસી સમાજ માટે સતત લડતા આવ્યા છે, જનતાના મુદ્દા ઉઠાવતા આવ્યા છે। પણ જ્યારે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતાં આ ભાજપના પેટમાં તેલ રેડાયું અને ચૈતર વસાવા સતત જનતાના મુદ્દાઓ ઉઠાવી રહ્યા હોય, એમણે મનરેગાના કૌભાંડને ઉજાગર કર્યું હોય અને ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તંત્રનો દુરુપયોગ કર્યો છે। અને આવા સમયે આમ આદમી પાર્ટીની માંગ છે કે જ્યારે તાલુકા આયોજન સમિતિની અંદર તાલુકાના ભાજપના પ્રમુખ સંજયભાઈ વસાવા એમણે એમના ભાજપના ગેરકાયદેસર ગુંડાઓ જે મિટિંગની અંદર અપેક્ષિત ન હતા એમને બોલાવીને ચૈતરભાઈને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે। આ બાબતે ચૈતરભાઈએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની અંદર પોતાની ફરિયાદ આપી એ ફરિયાદ લેવાના બદલે આ સંજયભાઈ વસાવાની ફરિયાદ લઈને ખોટી રીતે હાફ મર્ડરની કલમ લગાડીને ચૈતર વસાવાને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ 13મી વાર ચૈતરભાઈ વિરુદ્ધ આ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને અત્યારના 12 ગુનાઓની અંદર ચૈતરભાઈ નિર્દોષ છૂટ્યા છે। એક ગુનાની તપાસ હજુ ચાલુ છે। આ ભારતીય જનતા પાર્ટી કોઈને કોઈ રીતે જનતાનો અવાજ દબાવવા માટે, આદિવાસીનો અવાજ દબાવવા માટે ચૈતરભાઈને આવી જ રીતે પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીની માંગ છે કે સંજય વસાવા વિરુદ્ધ ચૈતરભાઈએ જે અરજી આપી છે એમની નિષ્પક્ષ તપાસ કરી તેમને પણ જેલમાં પૂરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ચૈતરભાઈને ન્યાય આપવામાં આવે એ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીની અંદર જેટલા પણ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી જનતાના મુદ્દે કામ કરે છે ત્યારે આમ આદમી પાર્ટીની ફરિયાદ લેવાના બદલે આ બીજેપીના ગુંડાઓની ફરિયાદ લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યને ટાર્ગેટ કરીને પૂરવામાં આવે છે। અમારી આ ગુજરાત સરકારની માંગણી છે કે કાયદો અને વ્યવસ્થા આ ભાજપ માટે અને સામાન્ય જનતા માટે અલગ નથી। જે કાયદાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર લાગે છે એ જ કાયદાઓ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ ઉપર પણ લાગવા જોઈએ એવી અમારી માંગણી છે। આજે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા મુખ્યમંત્રીશ્રીને વાયા કલેક્ટર અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। સમગ્ર ગુજરાતની અંદર અત્યારે એકમાત્ર ધારાસભ્ય એવા છે કે જે આદિવાસી સમાજ માટે સતત લડતા આવ્યા છે, જનતાના મુદ્દા ઉઠાવતા આવ્યા છે। પણ જ્યારે આ વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતાં આ ભાજપના પેટમાં તેલ રેડાયું અને ચૈતરભાઈ વસાવા જે છે એ જ્યારે જનતાના સતત મુદ્દાઓ ઉઠાવી રહ્યા હોય, એમણે મનરેગાના કૌભાંડને ઉજાગર કરેલો હોય, ગંભીર બ્રિજ જેવી કેટલી દુર્ઘટનાઓથી ધ્યાન હટાવવા માટે ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તંત્રનો દુરુપયોગ કર્યો છે। અને આવા સમયે આમ આદમી પાર્ટીની માંગ છે કે જ્યારે તાલુકા આયોજનની સમિતિની અંદર તાલુકાના ભાજપના પ્રમુખ જે સંજયભાઈ વસાવા છે એમણે એમના ભાજપના ગેરકાયદેસર ગુંડાઓ જે મિટિંગની અંદર અપેક્ષિત ન હતા એમને બોલાવી અને ચૈતરભાઈને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે। આ બાબતે ચૈતરભાઈએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની અંદર પોતાની ફરિયાદ આપી એ ફરિયાદ લેવાના બદલે આ સંજયભાઈ વસાવાની ફરિયાદ લઈ અને ખોટી રીતે હાફ મર્ડરની કલમ લગાડી અને ચૈતરભાઈને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ 13મી વાર ચૈતરભાઈ વિરુદ્ધ આ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે। અત્યારના 12 ગુનાઓની અંદર ચૈતરભાઈ નિર્દોષ છૂટ્યા છે। એક ગુનાની તપાસ હજી ચાલુ છે। આ ભારતીય જનતા પાર્ટી કોઈને કોઈ રીતે આ જનતાનો અવાજ દબાવવા માટે, આદિવાસીઓનો અવાજ દબાવવા માટે ચૈતરભાઈને આવી રીતના પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીની માંગ છે કે આ સંજય વસાવા વિરુદ્ધ જે ચૈતરભાઈએ અરજી આપેલી છે એમની નિષ્પક્ષ તપાસ કરી અને એમને પણ જેલમાં પૂરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ચૈતરભાઈને ન્યાય આપવામાં આવે એ આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ। સંજયભાઈના વિરુદ્ધમાં જે ફરિયાદ છે એના ઉપર અત્યાર સુધી કેમ કાર્યવાહી નથી થઈ, તો એના માટે તમે શું કર્યું? આમ આદમી પાર્ટી અત્યાર સુધીની અંદર જેટલા પણ ધારાસભ્યો જનતાના મુદ્દાએ કામ કરે છે, આમ આદમી પાર્ટી કામ કરે છે, ત્યારે આમ આદમી પાર્ટીની ફરિયાદ લેવાના બદલે આ બીજેપીના ગુંડાઓની ફરિયાદ લઈ અને આમ આદમી પાર્ટીના નેતાઓને, ધારાસભ્યને ટાર્ગેટ કરીને પૂરવામાં આવે છે। અમારી આ ગુજરાત સરકારને માંગણી છે કે કાયદો અને વ્યવસ્થા ભાજપ માટે અને સામાન્ય જનતા માટે અલગ નથી। એ કાયદાઓ જે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર લાગે છે એ જ કાયદાઓ જે છે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ ઉપર પણ લાગવા જોઈએ, આવી અમારી માંગણી છે।
કઈ રીતની રજૂઆતને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું? આજે અમે રજૂઆત એ કરવા આવ્યા છીએ કે ચેતરભાઈ વસાવા ઉપર જે ખોટી ફરિયાદો થઈ છે, ફરિયાદ કરનારાઓ છે, એના સામે કાર્યવાહી થાય અને ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે અમે મુખ્યમંત્રી શ્રી ને અમે માંગણી કરીએ છીએ. કારણ કે જે વ્યક્તિ તમામ સમાજનો અવાજ બનતા હોય છે, આદિવાસી સમાજના લોકો માટે હક માટે લડતા હોય, જે શિક્ષણ માટે લડતા હોય, આરોગ્ય માટે લડતા હોય અને કરોડોનું જે સરકારની અંદર રહેતા લોકો કૌભાંડ કરતા હોય, કૌભાંડ ઉજાગર કરતા હોય, એવા વ્યક્તિનો અવાજ દબાવવા માટેની જે પોલીસનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ બિલકુલ યોગ્ય વાત નથી. આખી ગુજરાતની જનતા આ બાબતે નિંદા કરે છે, અમે પણ આ બાબતની નિંદા કરીએ છીએ. સાથે સાથે અમે મુખ્યમંત્રીશ્રીને એ રજૂઆત કરીએ છીએ કે તમામ જે ખોટી ફરિયાદો છે પાછી ખેંચવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારાઓ વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી આજે તો તમે ધારાસભ્યોનો અવાજ આવી રીતના અવાજ બંધ કરાવશો, કાલે હજારો એવા લોકો ઉભા થશે જ્યારે અવાજ કરશે કે ખોટું થતું છે એની સામે બોલશે. તો આવી રીતના અવાજ દબાવવામાં આવશે તો આખી સિસ્ટમની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે ખોટું થઈ રહ્યું છે, એના માટે કોણ લડશે, કોણ બોલશે? આ તો લોકશાહીની હત્યા છે. લોકશાહીની હત્યા થાય એ બિલકુલ ચલાવી નહીં લેવાય. અમે હર હંમેશ લડતા રહીશું. અમે પણ ચેતરભાઈ વસાવાની સાથે છીએ અને તમામ ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે અમારી માંગણી છે.